નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 નામાના મૂળ તત્વો પાર્ટ 1 આપણા વિષય કોડ છે 154। અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। રેડી? આ ચેપ્ટરમાં આપણે બે બાબતો ભણવાની છે, હિસાબી પદ્ધતિ વિશે પૂરેપૂરી માહિતી અને એ અંગેના પારિભાષિક શબ્દો। અત્યારે આપણે હિસાબી પદ્ધતિ અંગેની માહિતી મેળવીએ છીએ। એમાં આપણે છે એનો અર્થ, એનો ઇતિહાસ, એના લક્ષણો, ફાયદા, મહત્વ, લાભ, ગેરફાયદા, ગેરલાભ, એની પ્રક્રિયા, એનો ઉપયોગ કરનારાઓ વગેરે આપણે જોઈ ગયા। ઠીક, હવે આપણે જોશું ત્યાર પછીનો પ્રશ્ન, એટલે કે પ્રશ્ન નંબર 10 હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો। આપણો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 10 હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો સમજાવો। જો અહીંયા આપણે પ્રોપર કીધું છે ગુણાત્મક લક્ષણો, તો કે હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો। હિસાબી પદ્ધતિ તમે તૈયાર કરો, હિસાબો ધંધાકીય એકમના હિસાબો તૈયાર કરો, તો હિસાબોમાં કયા ગુણ રહેવા જોઈએ, એના લક્ષણો કયા પ્રકારના ગુણો એમાં હોવા જોઈએ, તો તમારી હિસાબી પદ્ધતિ છે, તો તમે લખેલા હિસાબો છે એ તમે જે હેતુને ધ્યાનમાં રાખીને છે તૈયાર કર્યા હોય એ હેતુ તમારો સિદ્ધ થાય। તો કે કયા ગુણોનું પાલન થવું જોઈએ એની વિશે આપણે ચર્ચા કરવાની છે। રેડી? તો આના આન્સર સ્વરૂપે આપણે લખી શકાય, બરાબર? એના આન્સર સ્વરૂપે એવું લખી શકાય કે હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો તેનો ઉપયોગ કરનારને માર્ગદર્શન અને વિવિધ નિર્ણયો લેવામાં ઉપયોગી બને છે। હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો છે એ કોને, તો કે જે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે। આપણે આની પહેલાનો પ્રશ્ન જોઈ ગયા, એમાં વિવિધ વ્યક્તિઓ છે આપણા દ્વારા તૈયાર કરેલા હિસાબોનો ઉપયોગ કરી એ અંગેનો નિર્ણય લેતા હોય છે, જેમ કે સંચાલકો, લેણદાર, દેવાદાર, શેરહોલ્ડર્સ, સંભવિત શેરહોલ્ડર્સ, વેરા અધિકારીઓ, સરકાર, વિદેશી ઉદ્યોગકારીઓ, નિયમનકારી સંસ્થા, વ્યવસાયિક સંસ્થાઓ, સંશોધકો, વિશ્લેષકો, કર્મચારીઓ, મજૂરો, નિરીક્ષકો, આ દરેક વ્યક્તિઓ છે એ આપણા દ્વારા તૈયાર કરેલા હિસાબોને ધ્યાનમાં રાખી અને પોતાના નિર્ણયો લે છે। તો ગુણાત્મક લક્ષણો, તો કે હિસાબો છે એ આપણી હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો છે, તેનો ઉપયોગ કરનાર છે અને માર્ગદર્શન અને એને અંગેનો નિર્ણય લેવામાં ઉપયોગી બને છે। તો એના માટેનું છે એ એના મુદ્દાઓ છે કે આપણે સમજાવવાના છે। તો પ્રશ્ન આપ્યો છે સમજાવો, તો એના માટેનું સૂત્ર છે કે આપણે લખવું પડશે મુદ્દાઓ યાદ રાખવા માટેનું સૂત્ર, બરાબર? સસુ વિતુ। રેડી? આપણું સૂત્ર છે સસુ વિતુ, રાઈટ? તો એમાંનું પહેલું જ લક્ષણ, પહેલો જ મુદ્દો સમજ ક્ષમતા। રેડી? સમજ ક્ષમતા એનો મતલબ એવો કે આપણા દ્વારા જે હિસાબો તૈયાર કરવામાં આવેલા છે એ એવી રીતે રજૂ થયેલા હોવા જોઈએ કે તેનો ઉપયોગ કરનારાઓ છે એને સરળતાથી સમજી શકે। એનો મતલબ હિસાબોમાં સમજ ક્ષમતાનો ગુણ રહેલો હોવો જોઈએ। આપણે એવી રીતના, એવી ભાષામાં, એવા અક્ષરો સાથે છે એ તૈયાર કરેલા હોવા જોઈએ કે સામેનો વ્યક્તિ છે એને સરળતાથી સમજી શકે। હિસાબી પદ્ધતિ હેતુસર, યોગ્ય સ્વરૂપે, સંપૂર્ણ વિગતો સાથે સ્પષ્ટ રીતે રજૂ થયેલી હોવી જોઈએ, તો જ સામેનો વ્યક્તિ સમજી શકે। આપણે આપણી ભાષામાં લખી નહીં કોઈ તો સામેવાળી વ્યક્તિને છે એની ખબર ન પડે।
જેમ કે સાદીને સરળ ભાષામાં કહીએ તો ડોક્ટર જે આપણને દવા લખીને આપે છે એ એવી ભાષામાં લખી દે, આપણને કાંઈ ન ખબર પડે, મેડિકલ વાળાને ખબર પડી જાય, બરાબર? તો એમાં સમજ ક્ષમતા રહેલી છે. એવી રીતના રજૂ થયેલો હોય, લખેલું હોય કે મેડિકલ વાળો જેને જરૂર છે એ વ્યક્તિ સમજી જાય છે. તો આપણા હિસાબો પણ યોગ્ય પદ્ધતિએ રજૂ થયેલા હોવા જોઈએ, યોગ્ય ભાષામાં. તમે જે તે રાજ્યમાં છે એ હિસાબો લખો છો, જે તે રાજ્યનો એનો ઉપયોગ કરવો છે એની માતૃભાષામાં લખેલા હોવા જોઈએ. દાખલા તરીકે આપણે ગુજરાતમાં છે હોય અને બંગાળીમાં હિસાબો તૈયાર કરી નાખો તો કે અહીંયા જેનો ઉપયોગ કરનાર છે એ કોઈ વ્યક્તિ સમજી નહીં શકે, બરાબર? તો હિસાબોમાં જે હિસાબો તૈયાર કરવામાં આવે છે એમાં સમજ ક્ષમતાનો ગુણ રહેલો હોવો જોઈએ. એનો મતલબ યોગ્ય હેતુસર, યોગ્ય સમયે, યોગ્ય છે એ વિગતો સાથે અને સ્પષ્ટ રીતે રજૂ થયેલા હોવા જોઈએ. કોઈ છે એ પાછો શબ્દ બાંધેલો ન હોવો જોઈએ. દાખલા તરીકે ઘણીવાર છે એ આપણે શબ્દો છે એ બાંધી દેતા હોય, જેમ કે આપણે પાકું સરવૈયું આખું લખવાના બદલે આપણે આમ લખી નાખી પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું આખું લખવાના બદલે આમ લખી નાખી, બરાબર? પણ એ સામેની વ્યક્તિ છે એ સમજી શકે એમ હોવું જોઈએ. જો એ નથી સમજી શકતો તો આખો શબ્દ લખેલો હોવો જોઈએ, પાકું સરવૈયું અથવા નફા નુકસાન ખાતું. રેડી? તો હિસાબી પદ્ધતિમાં આ ગુણ રહેલો હોવો જોઈએ. ત્યાર પછી મુદ્દા નંબર 2, શું એટલે સુસંગતપણું. મુદ્દા નંબર 2 છે સુસંગતપણું. આપણે કહીએ છીએ ને સંગતતા, એક બાબત બીજી બાબત સાથે જોડાયેલી હોવી જોઈએ. તો હિસાબી પદ્ધતિમાં સુસંગતપણાનો ગુણ રહેલો હોવો જોઈએ. એનો મતલબ એવો કે હિસાબો નિયત હેતુને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલા હોવા જોઈએ અને રજૂ કરવા જોઈએ. હિસાબો જે હેતુને ધ્યાનમાં રાખીને આપણે છે, હેતુ આપણો હોય એને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલા અને રજૂ કરેલા હોવા જોઈએ. આ હેતુઓના સંદર્ભમાં જરૂરી માહિતી છે તેનો સમાવેશ તેમાં થયેલો હોવો જોઈએ. જે માહિતીની હિસાબોમાં જે માહિતીની જરૂર પડે બધી જ માહિતીમાં લખેલી હોવી જોઈએ, બરાબર? દાખલા તરીકે ઘણીવાર છે એ આપણે માલનું વેચાણ કર્યું પણ કેટલો માલ વેચ્યો એની રકમ લખેલી હોય, સાથે એના છે એ નંગ અને એનો ભાવ પણ લખેલો હોય તો સામેનો વ્યક્તિ વધુ સરળતાથી સમજી શકે. દાખલા તરીકે ખાલી તમે એમ લખી નાખો કે વેચાણ અને 2 લાખ રૂપિયા લખી નાખો, પણ બાજુમાં અહીંયા કૌંસમાં વેચાણ કરી અને લખી નાખો 200 નંગ અને 1000 રૂપિયા એક નંગનો ભાવ, તો સામેનો વ્યક્તિ છે એ સરળતાથી સમજી શકે ભાઈ અહીંયા છે 200 નંગનું વેચાણ થયું છે અને એક નંગનો ભાવ છે 1000 રૂપિયા છે. રેડી? અને હિસાબી મુદ્દતને અંતે હિસાબી પત્રકો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલા હોવા જોઈએ. જ્યારે એનો સમયગાળો પૂરો થાય તરત જ હિસાબો તૈયાર કરેલા હોવા જોઈએ. પછી સમય વહી જાય અને તમે છે માર્ચમાં એન્ડમાં છે હિસાબો તૈયાર કરવાનો હોય, તમે છે જૂન જુલાઈમાં તૈયાર કરો તો પછી એની કઈ વેલ્યુ રહેતી નથી, કારણ કે પછી ઓલરેડી નવું વર્ષ શરૂ થઈ ગયું હોય. તો ગયા વર્ષના હિસાબોને આધારે આપણે જે નિર્ણયો લેવાના હોય તો આપણી પાસે હિસાબો હોય તો જ નિર્ણયો લઈ શકીએ. હિસાબો તમે 2 મહિના પછી તૈયાર કરો તો ખબર જ ન પડે કે ધંધાની આર્થિક પરિસ્થિતિ શું છે, નફો થયો છે, ખોટ છે, તો નેક્સ્ટ યર શું એમાં વધારો ઘટાડો કરવો પડશે, શેમાં નિયમોમાં ફેરફાર કરવો પડશે, એની કોઈ માહિતી તમારી પાસે હશે નહીં. એટલે એક માહિતી બીજી માહિતી સાથે સુસંગત હોવી જોઈએ. અને ત્યાર પછી ત્રીજો મુદ્દો છે વિશ્વસનીયતા. વિશ્વસનીયતા, વિશ્વાસ, બરોબર? હિસાબી પદ્ધતિ છે એ વિશ્વસનીય હોવી જોઈએ. એનો મતલબ એવો કે સાચી હોવી જોઈએ. એનો મતલબ કે તેમાં ગેરરજૂઆત, ક્ષતિ કે ભૂલ ન હોવી જોઈએ, બરોબર? વિશ્વસનીયતા જાણવા માટે તો કે માહિતીની રજૂઆત તટસ્થ રીતે થયેલી હોવી જોઈએ. એનો મતલબ એવો કે જે હકીકતમાં જે વ્યવહારો થયા છે એ જ વ્યવહારો છે એ ચોપડે નોંધેલા હોવા જોઈએ. ઘણીવાર છે એ ઘણી બધી મોટી કંપનીઓ છે પોતાનો નફો ઓછો દેખાડવા માટે ખર્ચા વધુ દેખાડે,
ખર્ચ ખરેખર થયો હોય 5 લાખ, લખી નાખે, બિલ બનાવી નાખે 5 લાખ. શું કામ? તો કે ટેક્સ ઓછો ભરવો પડે. બરોબર? આવું હોવું જોઈએ નહીં. તમે જે હિસાબોમાં માહિતી રજૂ કરો છો એ માહિતી સાચી અને તટસ્થ હોવી જોઈએ. એમાં કોઈ પણ ક્ષતિ કે ભૂલ રહેવી જોઈએ નહીં, અથવા કોઈ પણ પ્રકારની એમાં છેતરપિંડી હોવી જોઈએ નહીં. ત્યાર પછીનો લાસ્ટ તુ એટલે તુલનાત્મકતાનો ગુણ. તુલનાત્મકતા હિસાબી પદ્ધતિમાં છે કે તુલનાત્મકતાનો ગુણ હોવો જોઈએ. એટલે કે ધંધાકીય એકમ અલગ અલગ વર્ષોના હિસાબો સરળતાથી એકબીજા વર્ષના હિસાબો સાથે સરખાવી શકે તેવા હોવા જોઈએ. હિસાબો એવી રીતના રજૂ થયેલા હોવા જોઈએ, એવી રીતના છે હિસાબો કરેલા લખેલા હોવા જોઈએ કે જેથી કરીને આપણે આ વર્ષના હિસાબો અન્ય વર્ષના હિસાબો સાથે સરખામણી કરી શકીએ. કે ગયા વર્ષે વેચાણ આટલું હતું, આ વર્ષે વેચાણ આટલું થયું. ગયા વર્ષે આ ખર્ચ આટલો હતો, આ વર્ષે આ ખર્ચ આટલો છે. ગયા વર્ષે ખરીદી આટલી હતી, આ વર્ષે આટલી છે. ગયા વર્ષે આપણી મિલકતો આટલી હતી, આ વર્ષે આટલી છે. તો હિસાબો છે એવી રીતે છે એ તૈયાર થયેલા હોવા જોઈએ કે જે અન્ય વર્ષના હિસાબો સાથે અને અન્ય પેઢીના કે સંસ્થા કે કંપનીના હિસાબો સાથે આપણે એની તુલના કરી શકીએ તેવા હોવા જોઈએ. કે આપણી કંપની છે એ અન્ય કંપની કરતાં આગળ છે કે એના કરતાં પાછળ છે, વિકાસ કરી રહી છે કે પડતી તરફ છે, એ આપણે છે હિસાબોમાંથી નક્કી કરી શકતા હોવા જોઈએ. એ રીતના હિસાબો તૈયાર કરેલા હોવા જોઈએ. તો આ પ્રમાણે છે એ 4 લક્ષણો છે હિસાબો તૈયાર કરતી વખતે છે. આ 4 લક્ષણોને ધ્યાનમાં રાખી અને હિસાબો તૈયાર કરવા જોઈએ. સમજ ક્ષમતા, બીજા સમજી શકે એવું. સુસંગતપણું, એક માહિતી બીજી માહિતી સાથે સુસંગત હોવી જોઈએ હેતુઓને ધ્યાનમાં રાખીને. વિશ્વસનીયતા, હિસાબો છે સાચા અને તટસ્થ હોવા જોઈએ, એમાં કોઈ ક્ષતિ, ભૂલ કે છેતરપિંડી હોવી જોઈએ નહીં. તુલનાત્મકતા, હિસાબો એવી રીતના રજૂ થયેલા હોવા જોઈએ કે જેને આ વર્ષના હિસાબોને બીજા વર્ષના હિસાબો સાથે અથવા આપણા ધંધા કે એકમના હિસાબોને અન્ય ધંધા કે એકમોના હિસાબો સાથે તુલના સરખાવી શકી તે રીતના તૈયાર થયેલા હોવા જોઈએ. ક્લિયર? તો તમારે છે એક ક્વેશ્ચન નંબર 10 પ્રશ્ન લખી અને એનું સૂત્ર પહેલા છે એની માહિતી કે એનો અર્થ આપેલો હશે કે ભાઈ શા માટે છે એ હિસાબો તૈયાર કરતી વખતે એના ગુણાત્મક લક્ષણોનું પાલન થવું જોઈએ. તો કે એનો ઉપયોગ કરનારાઓ છે એ એનો ઉપયોગ કરી અને નિર્ણયો લેતા હોય છે, એના માટે માર્ગદર્શક બને છે એટલા માટે. ત્યાર પછી સૂત્ર લખી, પહેલો મુદ્દો લખી, સ્લાઇડમાં જે મુજબ આપેલું છે એ મુજબ પોઈન્ટ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોઈન્ટ છે ફૂલ પોઈન્ટ હોય ત્યાર પછી નવો પોઈન્ટ શરૂ કરી દેજો લીટી છોડીને, જેમ આપણે લખાવી છે એ મુજબ. રેડી? ત્યાર પછી 4 મુદ્દાઓ લખીને એને સમજાવી દેજો. હવે આપણે જોઈએ છે ત્યાર પછીનો ક્વેશ્ચન, એટલે કે જે આપણી હિસાબી પદ્ધતિઓ છે એ હિસાબી પદ્ધતિનો પ્રશ્ન નંબર નેક્સ્ટ, એટલે પ્રશ્ન નંબર 11 નો ક્વેશ્ચન નંબર 11 તરફ જોઈએ. ક્વેશ્ચન નંબર 11 છે હિસાબો તૈયાર કરવાના તબક્કા જણાવો. હિસાબો તૈયાર કરવાના તબક્કા જણાવો. બરાબર? હિસાબો તૈયાર કરવાના તબક્કા અથવા એના પ્રક્રિયા પણ કહેવાય. હિસાબોની પ્રક્રિયા, કઈ રીતના હિસાબો થાય છે. બરાબર? તો આપણે છે એના તબક્કાઓ છે એ લખવાના રહેશે. ખાલી જણાવો કીધું છે, તમારે આન્સર કરી અને લખવાનું રહેશે. આ મુજબ આન્સર કરી પહેલા જ આપણો વ્યવહાર છે એ થાય એટલે આપણે શેના ઉપરથી નામું લખીએ તો કે વાઉચરો ઉપરથી. તો આપણી પાસે પહેલા શું આવશે? વ્યવહાર થાય એટલે તરત ખરીદી, વેચાણ, આવક, ખર્ચ થયો હોય એનું વાઉચર આવશે. તો અહીંયા છે આપણે પહેલું જ આવશે વાઉચર. વાઉચર આવશે, એના ઉપરથી
આપણે વ્યવહારની ઓળખ કરશું. વ્યવહારની ઓળખ થશે. વાઉચર ઉપરથી, બિલ ઉપરથી આપણે નક્કી કરશું કે કયા પ્રકારનો વ્યવહાર છે. ખરીદી, વેચાણ, રોકડ, ઉધાર, આવક, ખર્ચ, મૂડી, ઉપાડ, કેવો વ્યવહાર છે એની ઓળખ થશે. ઓળખ થઈ ગયા પછી તો કે એની આપણે ચોપડામાં નોંધ કરશું. કેમાં નોંધ કરશું? તો કે આમનોંધ કે પેટા નોંધમાં. આપણો પહેલો ચોપડો એટલે આમનોંધનો ચોપડો. આમનોંધના ચોપડામાં નોંધ થશે. જો આમનોંધના ચોપડાનું કદ ઘટાડવું હોય તો એની સાથે બીજો એક ચોપડો થશે, પેટા નોંધનો ચોપડો. બરોબર? આમનોંધના ચોપડામાં નોંધ થાય. જો આમનોંધના ચોપડાનું કદ ઘટાડવું હોય તો એની સાથે બીજો એક ચોપડો તૈયાર થાય, પેટા નોંધ. બેમાંથી એકમાં આપણે નોંધ કરશું. આના ઉપરથી થશે, આમાં નોંધ થઈ ગઈ પછી બીજો એક ચોપડો થશે તૈયાર, ખાતા વહીનો ચોપડો. એમાં આપણે ખાતું તૈયાર કરશું, એને ખાતા વહીનો ચોપડો કહેશું. ખાતા વહી, એમાં આપણે ખાતું તૈયાર કરી અને એમાં ખતવણી કરશું. બરાબર? પહેલા ધંધામાં વ્યવહાર થાય એટલે વાઉચર મળે, એના ઉપરથી વ્યવહારોની ઓળખ થાય, એના ઉપરથી આમનોંધ કે પેટા નોંધમાં નોંધ થાય, એના ઉપરથી ખાતાઓ તૈયાર થાય, એનો એક ચોપડો નવો તૈયાર થાય, ખાતા વહીનો ચોપડો. બરાબર? એમાં બધાના ખાતા તૈયાર થાય. જેટલા ધંધા કે એકમમાં વ્યવહાર થયા હોય બધાના, ખરીદી, વેચાણ, રોકડ, આવક, અલગ અલગ પ્રકારના જેટલા ખર્ચ થયા હોય એના ખાતા. બરાબર? જેટલા વ્યક્તિઓ સાથે વ્યવહાર થયો હોય એના ખાતા તૈયાર થાય. દેવાદારનું ખાતું, લેણદારનું ખાતું વગેરેના ખાતાઓ તૈયાર થશે. એમાં ખતવણી થાય એટલે કે ખાતામાં નોંધ થાય, ઉધાર બાજુ કે જમા બાજુ, એને ખતવણી કહેવાય. ત્યાર પછી હિસાબી વર્ષના અંતે આ ખાતાઓનું ટોટલ કરી અને નવું એક ખાતું તૈયાર થાય. એ ચોપડામાં પત્રક તૈયાર થાય જેને કહેવાય કાચું સરવૈયું. બરાબર? કાચું સરવૈયું તૈયાર થાય. જે બાબતની નોંધ હજી સુધી એકમાં ન થઈ હોય એ નીચે હવાલા તરીકે લખાય. બરાબર? હવાલાઓ. અને આ કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર થાય. જે આપણી હિસાબોનું છે લાસ્ટ સ્ટેપ, વાર્ષિક હિસાબો. અને વાર્ષિક હિસાબો વખતે છે એ અલગ અલગ 3 ખાતાઓ તૈયાર થાય. પહેલું ખાતું તૈયાર થશે વેપાર ખાતું. બીજું ખાતું તૈયાર થશે નફા નુકસાન ખાતું. અને ત્રીજું ખાતું તૈયાર થશે અને પત્રક પણ કહેવાય, પાકું સરવૈયું. વાર્ષિક હિસાબો વખતે આટલા ખાતાઓ તૈયાર થાય. બરોબર? આ દરેકનો હેતુ ફિક્સ હોય છે. વેપાર ખાતું તૈયાર કરવાનો હેતુ શું? તો કે એનો હેતુ છે કાચો નફો ઓબ્લિક ખોટ જાણવા મળે. વેપાર ખાતા ઉપરથી શું જાણવા મળે? કાચો નફો ઓબ્લિક કાચી ખોટ. નફા નુકસાન ખાતા ઉપરથી શું જાણવા મળે? તો કે ચોખ્ખો નફો ઓબ્લિક ચોખ્ખી ખોટ. આની ઉપરથી કાચો નફો કે કાચી ખોટ જાણવા મળે, જ્યારે આના ઉપરથી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા મળે. અને પાકા સરવૈયા ઉપરથી તો કે ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે. સાચી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે. એટલે કે ધંધામાં છે મિલકતો કરતા દેવું વધુ છે કે દેવું ઓછું છે. મિલકતો વધુ હોય તો ધંધાની પરિસ્થિતિ સારી, જો દેવું વધુ હોય મિલકતો કરતા તો ધંધાની પરિસ્થિતિ નબળી. આ જે હેતુને ધ્યાનમાં રાખીને આપણે હિસાબો તૈયાર કર્યા હોય એ હેતુ છે અહીંયા આપણો છે એ લાસ્ટમાં છે આપણો હેતુ સિદ્ધ થશે. રાઈટ? તો આ પ્રમાણે છે એ તમારે
આખી વ્યવહારોની જે આ પ્રક્રિયા છે એ તમારે લખી લેવાની રહેશે. જરૂર પડે તો છે એ વ્યવસ્થિત આ પ્રમાણે છે તમે કોષ્ટક પણ તૈયાર કરી શકો. સ્કેલથી અથવા કોઈ પણ ડ્રોઈંગ કરીને બરાબર આ પ્રમાણેનું કોષ્ટક છે વ્યવસ્થિત તૈયાર કરી શકાય. રાઈટ. તો આ પ્રશ્ન છે એ તમારે ચોપડામાં છે એ લખી લેવાનો રહેશે. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે પારિભાષિક શબ્દો આપણો છે એ ચેપ્ટરનો 2 પાર્ટ છે. પદ્ધતિ એટલે શું અને પારિભાષિક શબ્દો. આપણે હિસાબી પદ્ધતિ વિશે ડિટેલમાં માહિતી મેળવી ગયા. હવે આપણે પારિભાષિક શબ્દો જે અલગ અલગ ઉપયોગ થાય છે એના વિશે ચર્ચા કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.